તો તમામ લોકોનું ગરવી ગુજરાત ન્યૂઝમાં એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવી કે સોનું ચાંદીમાં મોટો કડાકો જોવા મળી ગયો છે। જી હા દોસ્તો, સૌથી મોટા અને મહત્વના સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે કે સોનાના ભાવ ઘટાડામાં ખરીદીનો મોકો તમારે આવી ગયો છે, કારણ કે લગ્નનો મોસમ ચાલી રહ્યો છે। એ દરમિયાન હવે સોના ચાંદીમાં મોટો કડાકો છે દોસ્તો, તે જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને સોનાના ભાવમાં તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઘટીને 26,778ના સ્તરે પહોંચી ગયા છે। તો સૌથી મહત્વના સમાચાર તમારી સૌ માટે આવી રહ્યા છે। દરમિયાન ચાંદી છે તેમાં જણાવી દઈએ તમને કે 1,43,106 છે તે સસ્તી થઈ છે ચાંદી, જેમાં IBJA અનુસાર 24 કેરેટ સોનું હાલમાં ₹1,48,652 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે। તેવી જ રીતે ચાંદી હવે ₹2,36,882 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે। તો ખાસ અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તમામ લોકો માટે। જેવું કે તમને બધાને ખબર છે કે લગ્નની સિઝન છે તે અત્યારે ચાલી રહી છે, તેવામાં હવે સોના ચાંદીની અંદર મોટો કડાકો છે દોસ્તો, તે જોવા મળી ગયો છે। તો સૌથી મહત્વના સમાચાર તમારી સૌ માટે આવી રહ્યા છે। ત્યારબાદના મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે દોસ્તો કે સરકારની મોટી જાહેરાત દોસ્તો, સૌથી મહત્વની અને અગત્યની જાહેરાત તમારા સૌ માટે આવી રહી છે, જેમાં આજીવન તમને મફત મળશે આ વસ્તુ। તો કઈ વસ્તુ મફત મળશે તેના વિશે ખાસ વાત કરી લઈએ તો કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ નવી આરોગ્ય નીતિ છે તેની જાહેરાત કરી છે। હવે દેશમાં 8 લાખ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને લેબોરેટરીના ટેસ્ટની સુવિધા છે તે આપવામાં આવશે। જી હા દોસ્તો, સૌથી અગત્યની અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશના 8 લાખ ટાઈપના જે ડાયાબિટીસ ધરાવતા બાળકો છે તેમને સરકારી હોસ્પિટલમાં આ બાબતની સારવાર છે તે આપવામાં આવશે, જેમાં ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને લેબોરેટરીના ટેસ્ટની સુવિધા મફત મળવાપાત્ર થશે। આ ઐતિહાસિક નિર્ણય છે તેની પાછળ ગુજરાતના વિસનગરના જોશી પરિવાર છે તેની 8 વર્ષની મહેનત છે। જણાવી દે તમને કે આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું ખાસ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે, જેથી કરીને સૌથી મહત્વની માહિતી આપ સૌ માટે આવી ગઈ છે કે જે કોઈ પણ બાળકો છે જે આ બાબતની બીમારીથી પીડાતા હોય તેવા બાળકો માટે 8 લાખ ટાઈપ છે તે 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે આ સૌથી મહત્વના સમાચાર છે દોસ્તો, તે આવી ગયા છે। તો ખાસ અગત્યની માહિતી। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે હેલ્મેટ પહેરજો નહીં તો ગયા સમજો। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે હવે ચૂંટણી જેવી પતી છે તેવી રીતે હવે ખાસ હેલ્મેટની ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। તમારે સૌએ હવે સાવધાન રહેવું પડશે, કારણ કે હવે 1 મે થી 1 મહિના સુધી હેલ્મેટની ડ્રાઈવ છે તે ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની સૂચના મુજબ સરકારી કચેરીઓના ગેટ પર હેલ્મેટનું કડક ચેકિંગ કરવામાં આવશે। આ ઝુંબેશમાં સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ એમ બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મે મહિના દરમિયાન દરરોજ કેસ નોંધાવવા માટે પોલીસની સૂચના અપાઈ છે, જેથી કરીને ખાસ અને અગત્યની માહિતી તમામ લોકો માટે આવી ગઈ છે કે હવે 1 મહિના સુધી હેલ્મેટની ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા ચલાવવામાં આવશે। જે કોઈ પણ લોકો છે તે પકડાશે તેની સામે દંડ વસૂલ કરવામાં આવશે। આ બાબતે તમને વધુમાં જણાવી દઈએ દોસ્તો કે સરકારી કર્મચારીઓ પણ દંડાયા છે। રાજ્યમાં પોલીસની 1 મહિનાની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ છે તે અંતર્ગત 2 દિવસમાં 107 સરકારી કર્મચારીઓ છે તેના સહિત કુલ 2,830 વાહન ચાલકો છે તે હેલ્મેટ વગર ઝડપાયા છે। ટ્રાફિક પોલીસે તેમની પાસેથી કુલ ₹4.18 લાખનો દંડ છે દોસ્તો તે વસૂલ કર્યો છે। અકસ્માતમાં થતા મોતના આંકડા છે તે ઘટાડવા DGPના આદેશથી આ કડક કાર્યવાહી છે દોસ્તો તે હાથ ધરવામાં આવી છે। નિયમ ભંગ કરનારા સરકારી કર્મીઓ પાસેથી ₹53,500નો દંડ છે તે લેવાયો છે। જેથી કરીને સૌથી અગત્યની માહિતી આવી ગઈ છે દોસ્તો કે હવે હેલ્મેટની ડ્રાઈવ છે તે 1 મે થી શરૂ કરી દેવામાં આવી છે। જે કોઈ પણ લોકો બહાર નીકળે તે ખાસ કરીને સાવચેતી રાખીને હેલ્મેટ પહેરીને નીકળે તેવી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે મોંઘવારીનો ડબલ ડોઝ। જી હા દોસ્તો, તમને સૌથી અગત્યના સમાચાર જણાવી દઈએ કે સવારમાં લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે કોમર્શિયલ બાદ હવે 5 કિલો વાળો છોટું સિલિન્ડર છે તે પણ મોંઘો થયો છે। જી હા દોસ્તો, 5 kg વાળો જે ગેસ સિલિન્ડરમાં ₹261નો વધારો થયો છે। આ પહેલા દેશના તમામ શહેરોમાં કોમર્શિયલ LPG છે તે સિલિન્ડરનો ભાવ ₹1,000થી વધીને ₹3,000 પ્રતિ સિલિન્ડરનો ભાવ વધારે પહોંચી ગયો છે।
આ ભાવથી લોકોના ખિસ્સા ઉપર મોંઘવારીનું ભારણ છે તે વધ્યું છે, જેથી કરીને જે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો દોસ્તો, જે 3000 રૂપિયા થઈ ગયા હતા, તેવી જ રીતે હવે 5 કિલોવાળો જે છોટું એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે તેમાં પણ ઘરખમ ભાવ વધારો છે દોસ્તો તે કરવામાં આવ્યો છે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે હવે ફ્રી ટોલ પ્લાઝા શરૂ। જી હા દોસ્તો, તમને સૌને ખાસ મહત્વની માહિતી જણાવી દઈએ કે સુરતમાં મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ કરવા ભારતનું પહેલું મલ્ટીનેશનલ ફ્રી ફૂલ ટોલ પ્લાઝા છે તે શરૂ થઈ ગયું છે। જણાવીએ તમને કે બેરિયરલેસ આ ટોલ પ્લાઝાથી નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારની લેન છે તે બદલવાનું રહેશે નહીં, સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની જરૂર પડશે નહીં। તમને જણાવીએ કે આવા ટોલના રસ્તાઓ પર મોટી ફ્રેમમાં હાઈ રેઝોલ્યુશન છે તે કેમેરા અને અન્ય સાધનો લાગેલા હોય છે। આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે દોસ્તો કે તમારી ફૂલ ફાસ્ટ જતી કાર છે તેના ફાસ્ટેગને પણ રીડ કરી લે છે। જેથી સૌથી અગત્યની માહિતી તમામ લોકો માટે આવી રહી છે કે હવે આ ટોલ પ્લાઝા છે તેની ઉપરથી તમારે ગુજરવા માટે તમારો ફાસ્ટેગને ઓળખી લેશે, જેથી કરીને હવે દોસ્તો આ ફ્રી ટોલ પ્લાઝાની સુવિધા છે તે ઊભી થઈ છે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે હોટલમાં ભોજન કરવું હવે તમારે મોંઘું થશે। જી હા દોસ્તો, તમને સૌને જણાવીએ કે હોટલમાં ખાવું હવે તમારે થયું મોંઘું, કારણ કે તાજેતરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધવાને કારણે હોટેલમાં ખાવાનું પણ હવે મોંઘું થયું છે, જેની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડી છે। બેંગલુરુ હોટેલ એસોસિએશનને નિર્ણય લીધો છે કે હવે ગ્રાહકોથી તેનો ભાવ છે તે વસૂલવામાં આવશે। હોટેલ એસોસિએશને કહ્યું છે કે સિલિન્ડરમાં 993 રૂપિયાનો વધારો ખૂબ મોટો છે, જેથી ખાવાનું પણ મોંઘું થશે। વધુમાં તેમણે એ પણ કહ્યું છે કે દરેક હોટલ માલિકોને નિર્ધારિત ભાવ છે તે વધારવાની મંજૂરી આપી છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમારા માટે આવી ગયા છે દોસ્તો કે હવે તમારે હોટેલની અંદર જમવા જવું હોય તો પણ તમારે 100 વાર વિચારવું પડશે, કારણ કે હવે એલપીજી સિલિન્ડર છે તેના ભાવમાં ઘરખમ વધારો થયો છે। તેના કારણે હવે હોટેલમાં જમવા જતા આમ આદમીના ખિસ્સા ઉપર મોટી અસર છે દોસ્તો તે જોવા મળશે। ત્યારબાદના સમાચાર તમારી સૌ માટે આવી રહ્યા છે દોસ્તો કે લીંબુના ભાવમાં તોતિંગ વધારો। દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે લીંબુના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જે બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ છે તે સાવ ખોરવાયું છે, કારણ કે શાક માર્કેટમાં લીંબુનો ભાવ છે તે 1250 થી 3300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબત સૌથી વધુ જરૂરી હોય ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે દોસ્તો કે લીંબુના ભાવમાં એકાએક ઘરખમ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે। દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ લોકો, તમામ ખેડૂતો છે તેમના માટે અગત્યની માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝ છે તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।